निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अथ अध्याय पेलो व्यासमुनि उवाच एकदा नैमिषारण्ये ऋषय सौनकादयः प्रपरचोर्मुनय सर्वे सुतं पौराणिकं खलु। એકવાર અયોધ્યાની સમીપ આવેલા નૈમિષારણ્ય જંગલની અંદર રહેનારા સૌનિક આદિ ઋષિઓ કે જે સંપૂર્ણ 18 પુરાણોને જાણનારા એવા સુત નામના પુરાણીને એકવાર પ્રશ્ન કરવા લાગ્યા કે હે મહામુનિ, આ જગતની અંદર ભગવાનનું એવું કયું વ્રત છે, એવું કયું તપ છે કે જે કરવાથી મનુષ્યને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય? તો એ વ્રત સાંભળવાની અમે ઈચ્છા કરીએ છીએ। ત્યારે શાનકાદી ઋષિઓનો પ્રશ્ન સાંભળી શુદ્ધ પુરાણી કહેવા લાગ્યા કે એકવાર દેવર્ષિ નારદજીએ ભગવાન દ્વારિકાધીશને આવો જ પ્રશ્ન કર્યો હતો। ત્યારે દ્વારિકાધીશે જે ઉત્તર આપ્યો હતો તે તમને કહું છું, તે તમે ધ્યાનપૂર્વક શ્રવણ કરો। આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા એકવાર નારદજી ભગવાન નારાયણનું સ્મરણ કરતા કરતા મનુષ્ય લોકની અંદર આવી પહોંચ્યા। નારદજી જ્યારે મનુષ્ય લોકની અંદર પધાર્યા ત્યારે નારદજીએ જોયું કે મનુષ્ય લોકના જે માનવીઓ હતા તે અનેક પ્રકારના દુઃખો ભોગવતા હતા। પોતપોતાના કર્મોએ કરી અને મનુષ્ય દુઃખી થતા હતા અને દરેક મનુષ્યો પાપ કર્મની અંદર રત હતા। ત્યારે નારદજીને મનમાં વિચાર ઉત્પન્ન થયો કે કયો ઉપાય કરીએ તો આ મનુષ્યના દુઃખ દૂર થાય, મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય। એવો વિચાર મનમાં લાવી અને નારદજી બીજા લોકમાંથી ફરતા ફરતા ભગવાન વિષ્ણુના વૈકુંઠ લોકમાં પધાર્યા। તત્ર નારાયણં દેવં શુક્લવર્ણં ચતુર્ભુજં શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ। નારદજી જ્યારે વૈકુંઠમાં પધાર્યા તો ત્યાં ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે બિરાજમાન હતા। શુક્લ વર્ણ ચતુર્ભુજ ધારી અને ભગવાને હાથમાં શંખ ચક્ર ગદા અને કમળ ધારણ કરેલા છે। ભગવાને પોતાના કંઠની અંદર વનમાળા ધારણ કરેલી છે। એવા ચતુર્ભુજ નારાયણના નારદજીએ દર્શન કર્યા। એવા સર્વોત્તમ ભગવાન નારાયણને નારદજી સ્તુતિ વંદના કરવા લાગ્યા। નારદજી ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા। નારદ ઉવાચ, નારદજી કહે છે કે હે ભગવાન, વાણી અને મનથી પણ તમે અતિ તેવા શક્તિશાળી છો, અનંત શક્તિ રૂપ છો। એવા હે ભગવાન નારાયણ, હું આપને નમસ્કાર કરું છું। આગળ નારદજી ભગવાનને કહે છે કે તમે આદિ મધ્ય અને અંત આ 3 ગુણ રહિત છો, ભક્તોના દુઃખને દૂર કરનાર છો,
સુખની પ્રાપ્તિ કરાવનારા છો, પુણ્યની પ્રાપ્તિ કરાવનારા છો. આ પ્રમાણે નારદજીની સ્તુતિ સાંભળી અને ભગવાન કહે છે કે હે નારદજી, આજે તમે શા માટે વૈકુંઠમાં પધાર્યા છો? તમારા મનની અંદર જે કાંઈ પણ પ્રશ્ન હોય તે મને કહો, તેનો ઉત્તર હું તમને અવશ્ય કહીશ. એવું ભગવાનનું વચન સાંભળી અને નારદજી કહે છે કે હે ભગવાન, મનુષ્ય લોકમાં આજે હું ભ્રમણ કરતો ગયો હતો. ત્યાં મેં જોયું તો આ મનુષ્ય લોકના માનવીઓ અનેક પ્રકારના દુઃખો ભોગવતા હતા. ક્યાંય સુખનું સરનામું હતું નહીં. દરેક મનુષ્ય પોતપોતાના કર્મોએ કરીને દુઃખી થતા હતા અને પાપ કર્મ કરતા હતા. તો હે ભગવાન નારાયણ, આ મનુષ્યના દુઃખ દૂર થાય, મનુષ્યને સુખની પ્રાપ્તિ થાય, એને પુણ્યની પ્રાપ્તિ થાય, અને એવું કોઈ આનું નિવારણ હોય, આનો કોઈ ઉપાય હોય તો મને જણાવો. હે ભગવાન, આપણી પાસેથી હું આ મનુષ્યના દુઃખ નિવારણનું કોઈ કર્મ હોય તો મને કહો, મેં સાંભળવાની હું ઈચ્છા કરું છું. એવા નારદજીના વચન સાંભળી અને ભગવાન કહે છે કે હે નારદજી, આજે તમે ઘણી ઉત્તમ વાત પૂછી. લોકોનું કલ્યાણ કરવું, લોકો ઉપર કૃપા કરવી, એવી તમારી ઈચ્છા છે. તો હે નારદજી, હું તમને ભગવાનનું એક વ્રત કહું છું કે જે વ્રત કરવાથી તમે કહેલા બધાય દુઃખમાંથી મનુષ્યને સુખની પ્રાપ્તિ થશે, મનુષ્યના પાપનો લય થશે અને પુણ્યની પ્રાપ્તિ થશે અને ભગવાનની એના ઉપર કૃપા થશે. એવું એક વ્રત છે, હું તમને હમણાં જ કહું છું. વ્રતમસ્તિ મહદ પુણ્યમ સ્વર્ગમર્ત્યે ચ દુર્લભમ. ભગવાન નારદજીને કહે છે કે હે નારદ, ઘણું પુણ્ય આપવા વાળું, પાપનો નાશ કરનારું, મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં દેવતાઓને પણ આ વ્રત દુર્લભ છે. સ્વર્ગની અંદર દેવતાઓ પણ આ વ્રત કરવા માટે તત્પર રહે છે. એવું આ ભગવાનનું વ્રત છે. તો હે નારદજી, તમે મારા પ્રિય ભક્તો છો, હું તમને હમણાં જ આ ભગવાનનું વ્રત કહું છું, આપ સાંભળો. શ્રી ભગવાન યુવાચ સત્યનારાયણસ્ય વ્રતમ સમ્યક વિધાનત કૃત્વા સદ્ય સુખમ ભુક્ત્વા પરત્રમ મોક્ષ આપનુયાત. કે ભગવાન નારદજીને કહે છે કે સત્યનારાયણ ભગવાનનું એક વ્રત છે. તે ઉત્તમ પ્રકારે અને વિધિ-વિધાન પૂર્વક કરવાથી મનુષ્યને સુખની પ્રાપ્તિ થાય છે, એના દુઃખ દૂર થશે અને મનુષ્ય પોતાનો દેહ છૂટ્યા પછી મોક્ષને પામી જશે. આ રીતનો ભગવાનનો વચન સાંભળી અને નારદજી પૂછવા લાગ્યા કે હે ભગવાન, આ વ્રત કરીએ તો શું ફળ મળે? આ વ્રતનું વિધિ વિધાન કયું છે? આ વ્રત માટેનું મુહૂર્ત, ઉત્તમ દિવસ કયો છે? અને આ વ્રત ક્યારે કરવું? સર્વે હકીકત મને કહો. આગળ નારદજી કહે છે કે હે ભગવાન, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કોણે કોણે કર્યું હતું તે પણ મને કહો. શ્રી ભગવાન યુવાચ. ત્યારે ભગવાન કહે છે કે હે નારદજી, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડનારું છે, ધન અને ધાન્યની વૃદ્ધિ કરનારું છે, પાપનો નાશ કરનારું છે, પુણ્યની પ્રાપ્તિ કરાવનારું છે અને ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારું છે, પુત્ર સંતતિની પ્રાપ્તિ કરાવનારું છે, મનની ઈચ્છા પૂરી કરવા વાળું છે અને પુરુષોને દરેક કાર્યમાં સદાય વિજય આપવા વાળું છે. આ વ્રત હે નારદજી ગમે તે દિવસે કરી શકાય, આમાં કોઈ પણ મુહૂર્તની જરૂર નથી. પણ જ્યારે મનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય
ત્યારે ભગવાન સત્યનારાયણનું વ્રત કરી શકાય. આ વ્રતની અંદર કોઈ પણ મુહૂર્ત, કોઈ સમય, સ્થળ બંધનની જરૂર નથી. હે નારદજી, કોઈ પણ વ્રત કરીએ મનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી. તેવી રીતે કે કેળના પાનનો મંડપ તૈયાર કરવો, તેના ઉપર ભગવાન સત્યનારાયણની સ્થાપના કરવી, ભગવાન સત્યનારાયણના વ્રતનો સંકલ્પ કરવો, ભગવાનનું ધ્યાન આવાહન કરવું, આસન અર્પણ કરવું, પાદ્ય અર્ઘ્ય અને ભગવાનને તીર્થોને આચમન કરાવવા, પંચામૃત વડે ભગવાનને સ્નાન કરાવવું, વસ્ત્ર અલંકાર આભૂષણો અર્પણ કરવા અને ગંધાક્ષત પુષ્પ તુલસી દળ વડે ભગવાનની પૂજા કરવી, ધૂપ અને દીપ અર્પણ કરવા. ભગવાન કહે છે કે હે નારદજી, જે દિવસે વ્રત કરીએ તે દિવસે ઉપવાસ કરવો. ઉપવાસનો અર્થ છે ઈશ્વરના ચરણમાં વાસ એટલે ઉપવાસ. ભગવાન સત્યનારાયણનું સાંજે બ્રાહ્મણને સગાવાલાઓને બોલાવી અને ભગવાનનું પૂજન કરવું. આ પૂજનની અંદર ભગવાનને નૈવેદ્ય ધરાવવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, લોટ, સવાયા પ્રમાણની અંદર લઈ ઘી ખાંડ નાખી ભગવાન માટે શીરો બનાવવો. પૂજન કરનારને ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ પણ લઈ શકાય, રવો પણ લઈ શકાય, ખાંડ ન મળે તો ગોળ પણ લઈ શકાય. આ રીતે ભગવાન માટે પૂજાની સામગ્રી લઈને સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું. પછી બ્રાહ્મણોને દાન અને દક્ષિણા અર્પણ કરવા, સત્યનારાયણની આ કથા સાંભળવી અને પછી ભગવાન સત્યનારાયણનો પ્રસાદ લેવો. ભગવાનનો પ્રસાદ લીધા પછી ભગવાનની ભક્તિ કરવી, ભજન કીર્તન કરવા. એવી રીતે આ સત્યનારાયણ ભગવાનનું વ્રતનું વિધાન છે. પણ હે નારદ, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કોઈ પણ સ્થળે થઈ શકે. નદીના કિનારા ઉપર પણ ભગવાન સત્યનારાયણનું વ્રત કરી શકાય, કોઈ દેવાલય મંદિરની અંદર પણ ભગવાનનું વ્રત કરી શકાય, કોઈ જંગલની અંદર પણ ભગવાનનું વ્રત કરી શકાય. આ વ્રતની અંદર કોઈ સમય સ્થળનું બંધન નથી. જ્યારે મનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય કે સ્થળ ઉપર કે મુહૂર્તે ભગવાન સત્યનારાયણનું આ વ્રત કરી શકાય. એવં કૃતે મનુષ્યાણાં વાંછા સિદ્ધિર ભવેદ ધ્રુવમ વિશેષત કલયુગે લઘુકાયોસ્તિ ભૂતલે. આ રીતે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત ભક્તિથી જે કોઈ પણ મનુષ્ય કરશે તેની દરેક મનોકામના ભગવાન સત્યનારાયણ સિદ્ધ કરશે. ખાસ આ કળિયુગની અંદર અનેક પ્રકારના પીડિત લોકો માટે કોઈ સહેલો ઉપાય હોય તો આ ભગવાન સત્યનારાયણના વ્રતનો છે. શ્રી સ્કંદ પુરાણ રેવાખંડ સત્યનારાયણ વ્રત કથાયામ પેલો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ. બોલો સત્યનારાયણ દેવની જય, દ્વારિકાધીશની જય. અધ્યાય બીજો. શ્રુતયુવાચઃ તથાન્યત સંપ્રવક્ષ્યામિ કૃतं યેન પુરા દ્વિજા કશ્ચિત કાશીપુરે રમ્યે યાસિત વિપ્રતિનિર્ધના. બીજા અધ્યાયની અંદર એક દરિદ્ર બ્રાહ્મણ અને કઠિયારાની કથાનું વર્ણન કરવામાં આવ્યું. શુદ્ધ પુરાણી કહેવા લાગ્યા, હે સનકાદિ ઋષિઓ, સત્યનારાયણ વ્રતનો તમને બીજો ઇતિહાસ કહું છું કે કાશી નગરીની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ અત્યંત નિર્ધન દરિદ્ર હતો. ભૂખ અને તરસથી પીડિત આ બ્રાહ્મણ કાશી નગરીની અંદર ભ્રમણ કરતો હતો. આ દુખિત બ્રાહ્મણને બ્રાહ્મણો છે ને પ્રિય સેવા ભગવાને એને જોયો. એટલે ભગવાને પોતાનું રૂપ બદલી એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું અને આ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તું આ કેમ દુખી છો અને આ પૃથ્વી ઉપર તું શા માટે ફેરા કરે છે?